ત્રીજા મુદ્દાની વાત કરીએ તો એક તરફ સરકાર આદિજાતિ વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ મળે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ બીજી તરફ રાજકોટના બજરંગવાડી અને જંકશન વિસ્તારમાં આવેલા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલયોમાં હાલ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અત્યંત બેઢંગ જોવા મળી રહી છે। છાત્રાલયમાં રહેતા એક વિદ્યાર્થીનો વિડીયો સામે આવતા સત્તાવાળાઓમાં હલચલ મચી છે। વિડીયોમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે કે વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ પણ મળતી નથી। ઉપરથી વિભાગના જ કેટલાક અધિકારીઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે। વિદ્યાર્થીઓમાં એવો ડર છે કે જો તેઓ વિડીયો અથવા ફરિયાદ બહાર મૂકે તો તેમનું એડમિશન પણ રદ કરી દેવામાં આવશે। વિદ્યાર્થીઓ કહે છે કે જમવામાં પૂરતું દૂધ છાશ નથી મળતું, ઓશિકા ચાદર માટે વારંવાર માંગણીઓ કરવી પડે છે અને રહેવાની પરિસ્થિતિ પણ માનવ સંભવ નથી અને હવે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટની આ સમગ્ર ઘટના છે જેમાં હવે જમવામાં દૂધ અને છાશ પણ મળતું નથી। બાળકોને વારંવાર ઓશિકા અને તકિયા લેવા માટે, ચાદરો લેવા માટે પણ વારંવાર અરજીઓ કરવી પડે છે, માંગણી કરવી પડે છે, છતાં પણ તેમની સાથે કોઈ પણ પ્રકારની જે સુવિધાઓ છે તેમને તે આપવામાં આવતી નથી અને આદિજાતિ હક માટે તંત્રની જવાબદારી સામે અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। આદિજાતિના જે બાળકો છે તે લોકો સાથે હવે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। રાજકોટ ખાતેથી આદિજાતિ વિદ્યાર્થીઓએ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે પાયાની સુવિધાઓ છે તે પણ બાળકોને મળતી નથી। છાત્રાલયમાં આદિજાતિ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે, પૂરતું ભોજન પણ આપવામાં આવતું નથી। 30 ક્ષમતાવાળા વિદ્યાર્થીના છાત્રાલયમાં માત્ર 7 આદિજાતિ વિદ્યાર્થીઓ જોવા મળી રહ્યા છે। આપણી સાથે એનએસયુઆઈના પ્રવક્તા ધ્રુમિલ રાઠોડ જોડાઈ ગયા છે। ધ્રુમિલભાઈ, આદિજાતિ વિદ્યાર્થીઓ સાથે હવે અન્યાય કરવામાં આવી રહ્યો છે, શું કહેશો? જી બિલકુલ, જે રીતે રાજકોટની આદિજાતિ બોયઝ હોસ્ટેલમાં જે ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે કે તેમને પૂરતું ભોજન મળતું નથી, ભોજનની જે ગુણવત્તા છે એ સારી નથી, તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ઉપર જે રીતનું આ ખરાબ કૃત્ય કરવામાં આવતું હોય છે, તો આદિજાતિ મોરચા, આદિજાતિ સરકારી બોયઝ હોસ્ટેલના કર્મચારીઓએ અને તેની સાર સંભાળ કરતી એજન્સીઓએ ચોક્કસપણે આ મુદ્દે ધ્યાન આપવું જોઈએ અને જે આદિજાતિ વિકાસ અધિકારી છે જે અજયભાઈ આચાર્ય, તેમના દ્વારા જ્યારે બોયઝ હોસ્ટેલમાં જવામાં આવ્યું હતું ત્યારે તેમને ફક્ત ને ફક્ત એજન્સીઓને ક્યાંક ને ક્યાંક ખાલી વાત કરીને મૌખિક રીતે સમજાવવામાં આવ્યું હતું। તો જો જરૂરી હોય તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચંચેડા કરતી એજન્સીઓને આવા કાર્યોમાંથી દૂર પણ કરવા જોઈએ અને જો તે ન કરી શકે તો ક્યાંક ને ક્યાંક તેની ઉપર હવે જે એજન્સીઓ છે તેમને માત્ર કેમ સમજાવટ કરવામાં આવે છે, તેમની ઉપર નક્કર કાર્યવાહી કેમ નથી થતી? ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓ છે જે સફાઈ માટેની જે એજન્સી છે, સરકમ્પ એજન્સી અને રસોઈનો કોન્ટ્રાક્ટ આપતી જે એજન્સી છે વીએસ એજન્સી, એ બંને એજન્સીઓ અમદાવાદથી સંકળાયેલી છે। ફક્ત તો પહેલા તો પ્રશ્ન એ થાય છે કે જો આ એજન્સીઓ રાજકોટમાં હોસ્ટેલ સંભાળતી હોય તો તેનું કારણ શું છે કે તે અમદાવાદની એજન્સીઓ, શું રાજકોટમાં કોઈ એજન્સીઓ નથી કે જે હોસ્ટેલને સાર સંભાળ કરી શકે? એટલે ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓ કોઈ મોટા વર્ગ ધરાવતા અધિકારી અથવા તો કોઈ રાજકીય નેતાઓની પણ હોઈ શકે અને તેના કારણે જ આવી રીતે એજન્સીઓ ઉપર ચોક્કસ પગલા લેવામાં આવતા નથી, ફક્ત તેમને મૌખિક રજૂઆત જ કરવામાં આવતી હોય છે। ધ્રુમિલભાઈ, હવે કરોડોની ગ્રાન્ટ હવે આદિજાતિ વિદ્યાર્થીઓની પાછળ ખર્ચ કરવામાં આવે છે અને ફાળવવામાં પણ આવે છે, છતાં પણ સુવિધાથી વિદ્યાર્થીઓ કેમ વંચિત રહી ગયા છે? શું આમાં પણ હવે ક્યાંક ને ક્યાંક લોલમલોલ જોવા મળી રહી છે? આ અધિકારીઓની ખૂબ જ લોલમલોમ ચાલી રહેતી હોય એવું આપણે જોઈ શકાય છે। આદિજાતિ હોસ્ટેલ જે રાજકોટમાં 2 હોસ્ટેલો આવેલી છે, બરોબર, તે હોસ્ટેલ એક બજરંગવાડી વિસ્તારમાં છે, એ ભાડાના મકાનમાં હોસ્ટેલ ચાલુ છે। એ હોસ્ટેલ માટે કોઈ સારી જગ્યા પણ જો સરકારને ના મળતી હોય તો હોસ્ટેલ ચલાવવાની શું જરૂર છે? અવળી ગ્રાન્ટો લેદ્યા પાઠ પર જો સરકાર એક બોર્ડિંગ, એક હોસ્ટેલ બનાવીને ન ચલાવી શકે તો શું આ ગ્રાન્ટના ફાયદા છે? આ હોસ્ટેલમાં 50ની સંખ્યા ધરાવતી ક્ષમતાવાળી છે, પરંતુ હોસ્ટેલમાં ફક્ત ને ફક્ત 18 વિદ્યાર્થીઓને જ ક્યાંક ને ક્યાંક રહેવા મળતું હોય તેવું જોઈ શકાય છે। તો શું આદિજાતિ ના લોકોના બાળકો શું અભ્યાસ નથી કરતા? શું બાળકો અભ્યાસ તો કરતા જ હોય છે, તો કેમ 50ની સંખ્યા ધરાવતા પણ 18ની જ સંખ્યા જોવા મળતી હોય છે? બિલકુલ ધ્રુમિલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।